વેરાવળથી જે વાહનો આવે છે તે આ ટૂંકા ટર્નના લીધે ટર્ન લાગતો નથી અને વાહન પરનો કાબુ ગુમાવવાથી અહીંયા અકસ્માતો થતા હોય છે। તો ખાસ કરીને તંત્રનું આજે ધ્યાન દોરવામાં આવે છે। ઉના વેરાવળ બાયપાસ રોડ પર લામધાર પાટિયા પાસે અકસ્માતો થવાના સંભાવના। હાલ ઘણા વર્ષોથી ભાવનગર વેરાવળ હાઈવે બની રહ્યો છે, ત્યારે ઉના સિટીથી બહાર જતા વેરાવળ બાયપાસ પાસે ઉના સિટીમાં પ્રવેશ કરવા મોતની ખાઈનો સામનો કરવો પડે છે। જો હાઈવેથી ઉના સિટીમાં આવો અને જો ગોળાઈમાં વાહનનો કાબુ ગુમાવ્યો તો કોઈ મોટો અકસ્માત સર્જાતા વાર નહીં લાગે। અગાઉ પણ આ જગ્યા પર ટૂંકી ગોળાઈ અને રોડની કિનારી પર કોઈ રેલિંગ કે રેડિયમ ન હોવાથી અકસ્માતો સર્જાયા છે। હાલ નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરો દ્વારા આવા ટૂંકા રસ્તાઓ અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ભ્રષ્ટાચાર આચર્યો છે। ત્યારે ઉના લામધાર પાટિયા પાસે ઉના સિટીમાં પ્રવેશ કરતા જો તંત્ર દ્વારા રોડની સાઈડનો ખાડો બુરી ગોળાઈ લંબાવવામાં આવે અને રેલિંગ અને લાઇટ મૂકવામાં આવે તો આગળના સમયના અકસ્માતના નામે મોટી દુર્ઘટના થતી બચી શકે। સંજય બામણિયા, ધી મિરર ન્યૂઝ, ઉના। ભાવનગરથી વેરાવળ બનતો હાઈવે જે છે નેશનલ હાઈવે એ ઘણી જ વાર સરસામાં આવ્યો છે। ક્યાંક હજુ પુલનું કામ પૂર્ણ ન થયું હોય, ત્યાં પુલમાં કોઈ તિરાડો પડી જતી હોય છે, એ રીતે પણ સરસામાં આવ્યો છે। અને હાલ એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય એ રીતે પણ સરસામાં આવ્યો છે। ત્યારે હાલ જે ઉનાથી આવતા જે વેરાવળ બાયપાસ છે, જે ઉના સિટીથી બહાર આવતા જે બાયપાસ છે, ત્યાં ઘણા જ પ્રશ્ન છે। પ્રશ્ન એવો પણ છે કે વેરાવળ સાઈડ સોમનાથ સાઈડથી કોઈ પણ વાહન આવતું હોય છે અને એને ઉના સિટીમાં જવું હોય છે તો ઉના સિટીમાં જતાં એક ગોળાઈ આવે છે જે ઉના સિટીમાં જાય છે જે રોડ તેમાં, પરંતુ એ ગોળાઈમાં થાય છે કેવું કે જો ત્યાંથી કોઈ વાહન આવતું હોય છે તો અહીંયા જે હું તમને પાછળની સાઈડ બતાવું છું એ ખાઈ જેવો વિસ્તાર છે, જે ખાડા જેવો વિસ્તાર છે, ઊંડો ખાડો છે। જો કોઈ વેરાવળથી વાહન આવશે તો તે ટર્ન ના લાગવાના કારણે ડાયરેક્ટ અહીંયા અકસ્માત થશે। શું તંત્ર આવા અકસ્માતોની રાહ જોઈ રહ્યું છે? અહીંયા ઘણા જ આગલા દિવસોમાં પણ અવારનવાર અકસ્માતો થયેલા છે। જે આ તમને હું રોડ બતાવું છું તે વેરાવળથી જે વાહનો આવે છે ત્યાં ટૂંકા ટર્નના લીધે ટર્ન લાગતો નથી અને વાહન પરનો કાબુ ગુમાવવાથી અહીંયા અકસ્માતો થતા હોય છે। તો ખાસ કરીને તંત્રનું આજે ધ્યાન દોરવામાં આવે છે કે જે આ લામધારના પાટિયા પાસે જે વેરાવળ બાયપાસ છે ઉના સિટીથી બહાર આવતા ત્યાં ખરેખર કાંઈક ને કાંઈક રેલિંગ લગાવવામાં આવે અથવા તો જે આ ગોળાઈ છે તેને વધારી અને મોટી કરવામાં આવે તો અહીંયા અકસ્માત સર્જાતા બચશે। હાલ આગલા સમયમાં ઘણા જ અકસ્માતો થયેલા છે। જે વેરાવળથી વાહન આવે છે અને ઉના સિટીની અંદરથી વાહન આવે છે તેને અથડાતા થોડું અકસ્માત સર્જાય છે। હાલ જે અકસ્માત ન સર્જાય અને આગલા દિવસોમાં કોઈના જીવ ન ગુમાવાય, કોઈને નુકસાન ન પહોંચે એ માટે ખાસ કરી અને તંત્રએ આ ધ્યાન દોરવું જોઈએ કે જે વેરાવળથી જે વાહનો આવે છે તેનાથી ટર્ન લાગતા નથી અને જો બ્રેક પણ લાગતી નથી અને જો વાહન પરથી કાબુ ગુમાવશે તો ડાયરેક્ટ અહીંથી સીધા આ ખાઈમાં એમનું વાહન જવાની શક્યતા રહેશે। તો હાલ અત્યારે જે તંત્રને ધ્યાન દોરવામાં આવે છે ધી મિરર ન્યૂઝ દ્વારા કે આ જે રેલિંગ લગાવી અથવા તો જે આ ટર્ન છે એને થોડોક મોટો કરી અને અહીંયા સારી રીતે કંઈક વ્યવસ્થા કરવામાં આવે તો જે રાહદારીઓ છે, વાહનદારીઓ છે એ લોકોને રાહત પડે ને અકસ્માત સર્જાતા બચી શકે। નમસ્કાર। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો ધી મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।